હેતુ શું છે ખબર જ નથી. કેમ જન્મ્યા રામ? જાણે મા બાપને ખબર આવી ગયા. અને તે છતાં પણ કોઈને મજા નથી. જેને જુઓ ને ખેંચેલું ને ખેંચેલું. 2 કરોડની મર્સિડીઝ ને તોય અને ઓલો રિક્ષા વાળો બેસી ગયા. હાલા નીચે ઉતારો તો રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના પડે તમને. કરોડપતિ હોય, રોડપતિ હોય, ભિખારી હોય, જેને જુઓ જીવનમાં મજા નથી તો લટકી જા પંખા હાથે. શું કરવા જીવે છે? જીવનના પ્રશ્નો શું છે, જીવન શું છે ખબર નથી. બધાને કરોડપતિ થવું છે. ધીરુભાઈ થયા, બીજા ધીરુભાઈ ના થઈ શકે. ધીરુભાઈ કર્યું મૂકો ના કરી શકે અને મૂકાએ કર્યું એના પેલા 2 પોઠિયા ના કરી શકે. આપણને ખબર નથી. બધું ચાલે છે. હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કરાયું તો ભગવાન કે ઉભો થયેલા કેટલું હાલ્યું તને માગ માગ કરે રોજ તું. અમારા દેશમાં 200 વીઘા જમીન હોય, 500 વીઘા જમીન હોય, 200 વીઘાનું ફાર્મ હાઉસ હોય, છોકરાઓ અમેરિકા હોય, વેલ સેટ હોય, તોય કાકો ખાટલામાં પડ્યો 80 વર્ષે હું કે ખબર છે બાજુનું ખેતર લેવાય જાય તો સારું. અલા મરી જાને કેટલા ભેગા કરશે. હવે તું જા કાકા ઉપર. એ દિલ માગે મોર. માણસને સંતોષ જ નથી તો જીવન છે શું ખબર જ નથી. આપણે બધાએ સફળ થવું છે, પૈસા કમાવા છે, શોહરત કમાવું છે, સરસ જીવન સાથી જોઈએ છે, બધું જ જોઈએ છે, મસ્ત જીવવું છે. પણ જીવનની વાસ્તવિકતાઓ ખબર નથી. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી વાત જુદી છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર અને બિલકુલ દિવેલ પીધેલો ફરે. એનું કારણ શું? હું અમદાવાદ એક લેક્ચર આપવા ગયો હતો. એક યંગ છોકરો દોડતો દોડતો પગે પડ્યો. મને કે સર મરી જવું. મેં તું કેમ? પેલી એ મને ના પાડે. મેં તું પ્લગમાં 2 આંગળી ગાલ દે હું પૂરું. એમાં હું કેટલી વાર? ના સર લગ્ન તો થવા જોઈએ ને. અલા બોલો હવે આની પીચ ચોટી ગઈ છે લગ્નમાં. મેં કીધું અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા કઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે છે? થઈ જશે. આપણને ખબર જ નથી કે જીવન શું છે. સાહેબ તમને એક વાત કહું, વી આર હિયર ફોર અ રીઝન. 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છે, એમને નથી ટપકી ગયા. હું શું કરું? તું લટકી જા પંખા હાથે, પૂરું થઈ જાય તારું. જે મેગી 2 મિનિટ અને પછી પાડા જેવા થાય, શ્વાસ ચડે છે, કશું જ ખબર નથી. અને હું જ્યારે સુરતમાં તો ખાસ સુરતમાં આવું છું અને પાનના ગલ્લા ઉપર આપણા યુવાન છોકરાઓને, સારા ઘરના છોકરાઓને બાઇક ગાડી લઈને પાનના ગલ્લે ઊભો હોય, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાયો, 1લી, 2જી, 3જી, આટલે પેન્ટ પહેર્યો, અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર. દેશ છો ચૂલામ જતો તારું કરતો. ખાલી વાતો, કશું જ ખબર નહીં. અને બધું જ કેમ આવું ચાલે છે? સાહેબ અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા 1948માં. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. સાલા સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને એ જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો. આવે છે આટલા માટે રહી ગયું. રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના વાળા આવડા છે 25, 50, 100 ગોલ્ડ મેડલ અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. હાલ આ દેશમાં બધા 5+1 છે. એજ્યુકેશન ભણતર નથી. પણ તકલીફ શું છે સાહેબ? જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ એ દેશમાં MLA, MP કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા છાપ ચાલે ને ત્યાં હાથ થાય. આ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ ટીચર હોવો જોઈએ. આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ? તેજસ પટેલ જેવો ડોક્ટર હોવો જોઈએ. આ હોય સાલા એલિફન્ટના સ્પેલિંગ ના આવડે આરોગ્ય મંત્રી હોય.
નાણામંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ ચીફ ઇકોનોમિસ્ટ હોય. આ બધા હોય. સાહેબ, જાગવાની જરૂર છે. પણ આપણે બી બધા લાગના છીએ. જય પાટીદાર, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. કોઈ ખતરામ નથી, બધા મજામ છે. સાચી વાત જ ખબર નથી અને સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. સ્કૂલ કોલેજમાં વિવેકાનંદના ફોટાઓ બતાવે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નથી. બીજી પીપોડી ચાલે છે. સાહેબ, બહુ ગંભીર સમસ્યા લઈને તમારી સમક્ષ આવ્યો છું. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ, જાતે બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ, કર્મે તો છું કે નહીં ખબર નથી. અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. એકચ્યુઅલી સાલો મને જડતો નથી, ને તમારી મર્સિડીઝ બતાવો કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાતું. જો જાત જાત ધર્મ સંપ્રદાયમાં આપણને વેચી અને એમની ખીચડી નેતાઓ પકવે છે. સાહેબ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. કોઈ ફરક છે જ નહીં. જાગવાની જરૂર છે સાહેબ. કોઈને આપણી પડી નથી. આપણે આપણી ચિંતા કરવાનો સમય આવી ગયો છે સાહેબ. 70 વર્ષ થયા, અંગ્રેજો ગયા, હજુ આપણે ગુલામીમાં છે. આજે મને ઘણી ધમકીઓ મળે છે, મારી પર ઘણા બધા લિટિગેશન બધું ઊભું કરવામાં કે આ બોલવાનું બંધ કરો. મેં તો બાપુ વધારે બોલશું. કેમ ના બોલી? બાપાએ જીવ આલી છે. ભગવાનથી ડરવું, માણસથી ડરવું નહીં. મારો વિષય છે ભયમુક્ત જીવન. પાયાની વાત સમજ પડી જાય, જીવન શું છે ખબર પડી જાય, આપણો જન્મ કેમ શું થયો ખબર પડી જાય, હું અહીં કેમ છું એ ખબર પડી જાય, તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ અને બધાનો ચહેરો હસતો આવે. વિકાસની વાતો કરે છે કોંગ્રેસ ને ભાજપ વાળા. વિકાસની એવી પથારી ફેરવી છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. બોલો, આ એવું કર્યું છે. વિકાસ કોને કહેવાય? 35% હોય કે 95% હોય, ગરીબ હોય કે અમીર હોય, ઘરમાંથી હસતો હસતો માણસ જાય અને હસતો હસતો ઘરમાં પાછો આવે ને, એને વિકાસ કહેવાય છે. સૌથી વધુ ડિપ્રેશન, હતાશા, હું શું કરું ખબર જ નથી. સેજ તકલીફ પડે મરી જવું, સેજ કહી દે હવે હું શું કરું. ભગવાન મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય તારી સાથે. પાયાની વાતો સાલું કોઈ શીખવાડતું નથી અને થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે. જવાબદારીપૂર્વક એક વાત કરું છું સાહેબ, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે. પાયામાંથી બદલવાની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું. આખી સ્કૂલો માત્ર 20%, 10% લોકો માટે કામ કરે છે. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, IAS અને IPS. બાકી બધો કચરો. સ્કૂલની બહાર બોર્ડ મારે, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. બાકી બધો કચરો છે. છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય, એમને ખબર જ નથી. અરે આ સુરતમાં પહેલી લાઈનમાં બેઠેલા 100 કરોડપતિઓને મળો, એક 10 ચોપડી પર ભણ્યા જ નથી. સાહેબ તમે જુઓ, સાલી સ્કૂલો જ બંધ કરી દેવી જોઈએ. બિઝનેસ કેવી રીતે થાય અમને પૂછો. શૂન્યમાંથી સર્જન, જમીનમાં જઈને પાછા ઉભા થાય. 10-10 હજાર કરોડનું ટર્નઓવર કરે. સંજયભાઈ એમાં એવું છે ને, ગોવિંદ કાકા બોલે. IIM માં કાકા લેક્ચર આપવા જાય. સવાલ શું છે? તમારામાં આવડત અને હોશિયારી હોય ને તો ભણેલા તો ભાડે મળે સાહેબ, ભાડે મળે. આ વાત કોઈ શીખવાડતું નથી. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર, યસ જરૂરી, સેલ્યુટ છે, ડોક્ટરને સલામ છે. પણ બાકીનો 90% કચરો નથી. અને આ 90% ને બધા કચરો સમજે છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવ્યા છે. બાકીનું કામ પૂરું કર્યું સ્કૂલ વાળાએ. તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બાર બતાવ તને શું આવડે જ મને. મેં કમીન સર મરી જાને પાર આવે, શું કરવા જીવે તું. સ્કૂલ કોલેજમાં દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? એ ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે, આ છે તો તું છે.